जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों समाजशास्त्रना કન્ટેન્ટના ધોરણ 11ના મોસ્ટ ટાઈમ પીવા જે આપણે પ્રશ્ન જોવાના છીએ। મિત્રો સમાજશાસ્ત્ર સ્પેશિયલ કન્ટેન્ટ મટીરિયલ જેની 1200 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આપેલા છે। ઓકે, જે આપણી 12 એપ્રિલની પરીક્ષામાં વિભાગ 2નું સમાજશાસ્ત્રનું જે કન્ટેન્ટનું પેપર છે તેમાંથી આમાંથી તમારા 100 પ્રશ્ન કવર થશે અને બેઠા આમાંથી જ પ્રશ્ન પૂછાશે। તો આ પીડીએફ તમારે પરચેસ કરવી હોય તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર કે આ નંબર જે આપેલા છે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, જવાબોની સાથે જ આપેલા હશે, પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો અને જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં આ પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે। વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, આમાં તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ડેમો કોપી પણ તમે આ નંબર ઉપર મેસેજ કરીને મેળવી શકો છો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે લેટિન શબ્દ સોશિયસનો અર્થ શું થાય છે? સોશિયસ કેવો શબ્દ છે? તો આ લેટિન શબ્દ છે, આપણે યાદ રાખજો। તો આનો મતલબ શું થાય છે? તો મિત્રો આનો અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું। સોશિયસ એટલે કે સમાજ સાથે સંકળાયેલું। ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે। નેક્સ્ટ, સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવીનું સમાજ જીવન છે। આ વિધાન કોનું છે? આ વિધાન કોને આપ્યું છે? તો મિત્રો આ વિધાન આપેલું છે સામાન્ય સમાજશાસ્ત્રીય મત। ચાલો નેક્સ્ટ, મેકાઈવર અને પેજ સમાજશાસ્ત્રના વિષયવસ્તુને કયા નામે ઓળખાવે છે? જે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે તે સમાજશાસ્ત્ર વિષયવસ્તુને કયા નામે ઓળખાવે છે? તો મિત્રો એ ઓળખાવે છે સામાજિક ગુંફણના નામે। સામાજિક ગુંફણના નામે। નેક્સ્ટ, સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે। આ વ્યાખ્યા કોણે આપી? તો મિત્રો આ વ્યાખ્યા આપેલી હતી કિમ્બોલ યંગે। કિમ્બોલ યંગ। ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ કોના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો અને સંસ્થાઓનો અભ્યાસ કરે છે? તો મિત્રો આ મત છે H.M. જોન્સનનો। ઓકે, H.M. જોન્સન। નેક્સ્ટ, માનવશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? માનવશાસ્ત્ર, તો માનવશાસ્ત્રને મિત્રો 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। કેટલા? 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। ત્યારબાદ આદિમાનવના આચાર, રૂઢિઓ અને જીવનશૈલીનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? તો મિત્રો એ છે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર। સાંસ્કૃતિક માનવશાસ્ત્ર। નેક્સ્ટ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે શેનો તફાવત છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે દ્રષ્ટિકોણનો। ત્યારબાદનો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાન શેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? મનોવિજ્ઞાન શેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો જવાબ આવે મિત્રો વ્યક્તિના વર્તન પર। શેના પર? વ્યક્તિના વર્તન પર। નેક્સ્ટ, માનવીના આર્થિક સંબંધો, વસ્તુની ઉત્પત્તિ અને વિતરણનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? તો મિત્રો એ કરે છે અર્થશાસ્ત્ર, ઇકોનોમી। નેક્સ્ટ, બેકારી જેવી સમસ્યાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કયા દ્રષ્ટિકોણથી કરે છે? તો મિત્રો એ છે સામાજિક પાસાના દ્રષ્ટિકોણથી। નેક્સ્ટ, રાજ્યશાસ્ત્ર પોતાના સિદ્ધાંતો માટે કોના પર આધાર રાખે છે? રાજ્યશાસ્ત્ર પોતાના સિદ્ધાંતો માટે કોના પર આધાર રાખે છે? તો જવાબ આવે મિત્રો સમાજશાસ્ત્ર પર। ચાલો, મેક્સ વેબરના કયા ખ્યાલનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થા સમજવા માટે થાય છે? તો જવાબ આવે નોકરશાહી। ઓકે, નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો હતો? મેક્સ વેબરે। નેક્સ્ટ, એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની કેટલી શાખાઓ વિકસી છે? 50થી પણ વધુ। ઓકે, 50થી પણ વધુ સમાજશાસ્ત્રની શાખાઓ વિકસેલી છે એક અંદાજા પ્રમાણે। નીચેનામાંથી કઈ સમાજશાસ્ત્રની શાખા છે? તો મિત્રો વાત કરીએ આની અંદર ગ્રામીણ સમાજશાસ્ત્ર, ચિકિત્સા સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, આ તમામ સમાજશાસ્ત્રની શાખાઓ છે। તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। ઓકે, સમાજશાસ્ત્રના સ્થાપક એવા ઓગસ્ટ કોમ્ટ।
ઓકે, જે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? સામાજિક તથ્યો, તો આનો મિત્રો ખ્યાલ આપ્યો હતો ઇમાઇલ દુર્કીમે. ત્યારબાદ ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? તો મિત્રો એ સંસ્થાનું નામ છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, ઓકે, જે સુરત ખાતે સ્થિત છે. નેક્સ્ટ, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? મિત્રો એ હતા G.S. ધુરીએ. ચાલો, શારીરિક લક્ષણો અને માનવ જાતિઓનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? શારીરિક લક્ષણો અને માનવ જાતિઓનો અભ્યાસ. મિત્રો જવાબ આવશે શારીરિક માનવશાસ્ત્ર. ચાલો નેક્સ્ટ, સમાજશાસ્ત્ર અને રાજકીય સમાજશાસ્ત્ર શેના ઉદ્ભવનું કારણ બન્યા? તો જવાબ આવશે મિત્રો મતદાન વર્તનનો અભ્યાસ. સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ કેવો છે? તો મિત્રો એ સંબંધ છે પરસ્પરાવલંબી. ત્યારબાદ પુરાતત્વીય માનવશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? તો મિત્રો એ અભ્યાસ કરે છે સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોનો. ત્યારબાદ આગળ વાત કરી કે સમાજ અને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે કોણે પરિભાષિત કર્યો છે? તો એ કર્યો છે મિત્રો મેકાઈવર અને પેજ. માનવ સમાજ કઈ બાબતમાં માનવેતર એટલે કે પ્રાણી સમાજથી જુદો પડે છે? તો એ છે મિત્રો સંસ્કૃતિ. ત્યારબાદ નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્તરે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે તેને શું કહે છે? તો એને મિત્રો કહેવામાં આવે સમુદાય. નેક્સ્ટ, કિંગ્સલે ડેવિસે સમુદાયના કયા બે મુખ્ય માપદંડો દર્શાવ્યા છે? તો એક માપદંડ છે મિત્રો પ્રાદેશિક નિકટતા અને બીજો માપદંડ છે સામાજિક સંપૂર્ણતા. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, સમાજ અને સમુદાય વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તફાવત તો ઘણા બધા છે, પણ મુખ્ય તફાવત કયો છે મિત્રો? તો જે મિત્રો સમાજ છે મિત્રો તે અમૃત છે અને સમુદાય છે તે મૃત છે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, સમાનતાપૂર્વક સામૂહિક હિતોની પૂર્તિ માટે સંગઠિત થયેલા સમૂહને શું કહેવાય? તેને કહેવામાં આવે મંડળ. સામાજિક વર્ગો મુખ્યત્વે શેના પર આધારિત હોય છે? તો એ આધારિત હોય છે આર્થિક પરિસ્થિતિ. સામાજિક વર્ગોના સંદર્ભમાં કોનો સિદ્ધાંત જાણીતો છે? કાર્લ માર્ક્સનો. ત્યારબાદ M.N. શ્રીનિવાસનના મતે ભારતમાં કેટલી મુખ્ય જ્ઞાતિઓ છે? 3000થી પણ વધારે. નેક્સ્ટ, હિન્દુ સામાજિક વ્યવસ્થામાં જ્ઞાતિનું સભ્યપદ કેવી રીતે મળે છે? તો જ્ઞાતિનું સભ્યપદ કેવી રીતે મિત્રો મળે? જન્મ દ્વારા. નેક્સ્ટ, કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન એટલે શું? તો એને મિત્રો કહેવામાં આવે છે સામાજિક દરજ્જો. મિત્રો આવા જ સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલા છે. તો આની PDF મેળવવા માટે તમે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મિત્રો મોકલવાનો રહેશે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આમાંથી જ વિભાગ બીનું 100 માર્ક્સનું જે આપણું સમાજશાસ્ત્રનું કન્ટેન્ટનું પેપર છે એમાંથી પ્રશ્ન તમારા આમાંથી કવર થઈ જશે. સામાજિક દરજ્જાના મુખ્ય બે પ્રકાર કયા છે? સામાજિક દરજ્જા એના મુખ્ય બે પ્રકાર, એક છે અર્પિત અને બીજો છે પ્રાપ્ત દરજ્જો. અર્પિત દરજ્જો, પ્રાપ્ત દરજ્જો. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો દરજ્જો અર્પિત દરજ્જો છે? ડોક્ટર, સ્ત્રી, સરપંચ કે વકીલ? તો જવાબ આવે મિત્રો સ્ત્રી. સ્ત્રી અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે. શિક્ષણ, તાલીમ કે આવડત દ્વારા જે સ્થાન મળે તેને કયો દરજ્જો કહેવાય? એને પ્રાપ્ત દરજ્જો કહેવાય. પ્રાપ્ત કરેલો દરજ્જો, પ્રાપ્ત દરજ્જો. નેક્સ્ટ, સામાજિક ભૂમિકા એ દરરોજનું કેવું પાસું છે? તો એ છે મિત્રો વર્તનલક્ષી.
સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા નિયમોને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે સામાજિક ધોરણો. સામાજિક ધોરણો વ્યક્તિ કેવી રીતે શીખે છે? તો એ શીખે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા. જે ધોરણોના ભંગ બદલ અદાલત દ્વારા દંડ કે જેલની સજા થાય તેને શું કહેવાય? એને કહેવામાં આવે કાયદો. ચાલો, દિવાળીમાં ફટાકડા ફોડવા કે રંગોળી પૂરવી એ કયા પ્રકારનું સામાજિક ધોરણ છે? તો એ છે રિવાજ અથવા તો લોકરીતિ. ત્યારબાદ સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા આપી હતી મેકાઈવર અને પેજ. સામાજિક નિયંત્રણના સાધનોને કયા બે વિભાગમાં વહેંચી શકાય છે? તો મિત્રો જવાબ આવે ઔપચારિક અને અનૌપચારિક. ત્યારબાદ નાના સમુદાયોમાં સામાજિક નિયંત્રણનું કયું સ્વરૂપ વધુ અસરકારક હોય છે? તો એ છે મિત્રો અનૌપચારિક નિયંત્રણ. ચાલો, લોકશાહી સમાજોમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ કેવી હોય છે? તો મિત્રો એ હોય છે વૈવિધ્યપૂર્ણ. સમાજમાં પરિવર્તન હોવા છતાં સાતત્ય કોના કારણે જળવાય છે? સામાજિક નિયંત્રણના કારણે. નીચેનામાંથી કયું જૂથ પ્રાપ્ત દરજ્જો ધરાવતું નથી? તો જુઓ મિત્રો જવાબ આવશે જ્ઞાતિ. ઓકે, આ જ્ઞાતિ પ્રાપ્ત દરજ્જો નથી ધરાવતી. નેક્સ્ટ, માનવ સમાજ અને માનવ શરીરની તુલના કોણે કરી? તો મિત્રો આ તુલના કરી હતી હર્બર્ટ સ્પેન્સરે. તો મિત્રો આવા જ સરસ મજાના પ્રશ્ન આપેલા છે સમાજશાસ્ત્રનું સ્પેશિયલ કન્ટેન્ટનું મટીરિયલ. ઓકે, 12 એપ્રિલની પરીક્ષામાં અહીંથી જ બેઠા પ્રશ્ન મિત્રો તમને જોવા મળશે. તો આ નંબર આપેલા જ છે. ઓકે, તમે વધારે જાણકારી માટે કોલ મેસેજ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ આ નંબર ઉપર 99 રૂપીસનું પેમેન્ટ કરીને વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેજો. સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કોણે આપ્યું? તો મિત્રો આ મોડેલ આપ્યું હતું ટાલકોટ પાર્સન્સે. સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો આ વ્યાખ્યા આપી હતી ટાલકોટ પાર્સન્સે. સામાજિક વ્યવસ્થાના પાસાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો જો એમાં ઉપજૂથોનો સમાવેશ થાય, ભૂમિકાઓનો પણ સમાવેશ થાય, સામાજિક ધોરણોનો સમાવેશ થાય છે, ભૌતિક મકાનોનો સમાવેશ ના થાય. રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે શું? સામાજિક રચનાતંત્ર એટલે કે દરજ્જો, ભૂમિકા અને ધોરણોનું સંકુલ. સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું કયું છે? તો એ છે ભૂમિકા. AGIL મોડેલમાં A એટલે શું? તો A ફોર મિત્રો થશે અનુકૂલન. સમાજમાં અનુકૂલનનું કાર્ય કઈ વ્યવસ્થા કરે છે? તો એ છે મિત્રો અર્થવ્યવસ્થા. AGIL મોડેલમાં G એટલે કઈ જરૂરિયાત? તો G એટલે મિત્રો ધ્યેય પ્રાપ્તિ. સમાજમાં ધ્યેય પ્રાપ્તિનું કાર્ય મુખ્યત્વે કઈ સંસ્થા કરે છે? સરકાર. સામાજિક રચનાતંત્રનું કયું લક્ષણ છે? સામાજિક રચનાતંત્રનું લક્ષણ કયું છે? સામાજિક દરજ્જાઓનો સમૂહ પણ આવે, સામાજિક ભૂમિકાઓનો સમૂહ એ પણ આવે, સામાજિક ધોરણો પણ આવે. તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ રહેશે. તો મિત્રો આ હતા સમાજશાસ્ત્રના 60 મોસ્ટ આઈએમપી અગત્યના પ્રશ્નો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.